ભલે રવિવાર પરવાર નથી આવતો માં, તમારી ભક્તિ કરવા આવું માં. પણ મારો અતરો ભાવ હે માં તમારી ભક્તિ. કતરો સમુદર જતરો. હું એ જ લાકડા વાળા મંદિર માંથી બોલું છું તારા ઘરમાં કદાચ મારું ભજન કર્યું હશે, મારી ભક્તિ કરી હશે, મારા બેહણા કર્યા હશે, મારા ગુણલા ગાયા હશે. કદાચ લાકડાના મંદિરમાં માતાને મેરડીને કાળકાને અમૃત બેહાડ્યો હશે તો હું માતા બોલી બોલી બોલે એવું જવું એટલે બધે ફરું. ખાલી ગુજરાત નહીં, દેશ અને વિદેશ. તો રાજસ્થાન શું આવ્યું, મારવાડ શું આવ્યું, બોમ્બઈ શું આવ્યું, સુરત શું આવ્યું. દરેક ના ઘરે આટો મારું 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 ના મારું. હા હા લાઈટ ઝગમગ 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 લાઈટ થાય, લાઈટ લાલ પીળી કેસરી, લાલ પીળી કેસરી. હા થાય કે ના થાય? ઓળખો તો ઓળખાય. તો બચપનમાં તો 12 વર્ષનો જેવો હતો. એક મારે માળી આવતા હતા ને ધોણાવતા હતા. પછી હું ગયો તો નવરાત્રિના ટાઈમમાં. ત્યાં ભુવાજીને મેં પૂછ્યું કે મારે માતાજી કેવા આવે, બોલતા નથી, તમે બતાવો. તો ભુવાજીએ કીધું કે હું કઈ ભભૂતિ કરીને એવી આપી. હું બચપનમાં હતો ત્યાંથી મારે માતાને શરીરમાં આવું બંધ થઈ ગયું, ધનાવું બંધ થઈ ગયું. પછી મારે ઘરમાં અતરો દુઃખ વધ્યો, અતરો દુઃખ વધ્યો કે આજ 4-5 ઘર હે ને બરબાદ થઈ ગયા માં. એવું દુઃખ છે. એટલે ધૂણવા માટે આવ્યો? ના માં, મારે તો માં જોઈએ માં. હા માં તો હોય જ ને, ઘરે ઘરે માં છે. ઓળખાણ નથી તો હું શું કરીશ? તમે ઓળખાણ કરાવો ને. જો માતાના દીવા લાયા, ફોટા લાયા, દીવાબત્તી કરી સવાર સાંજ. પણ કદાચ મનમાં અને વિચારોમાં એવું હોય કે માતા બેઠી હશે કે નહીં બેઠી હોય, માતા બોલતી નથી એનું કારણ શું હશે? માં તમારી પાસે હું વાત કરે મને કે માં હું દતરોજ માનું મારી માં બેઠી છે. સવાર હું દીવા કરું ને અગરબત્તી કરું ને સેવા કરું માં. તો શું કરવું હવે કે? મારે જો પીઢીની માતા એવો ગોતી નાખો માં. મારી ભક્તિ કરવી, સેવા કરવી, મારે પીઢીની માતા. મારે કુળમાં જો દેવી હતી, મારે પૂર્વજો મારા નામ નહીં બતાવ્યું કોણ માતા હતી કોણ નહીં હતી. તો મારે જાણવું છે, મારે ભક્તિ કરવી છે. કાળકા મારે ભક્તિ કરવી. જો ભક્તિ કરવા માટે દેવ જોઈએ, અને દેવને શું જોઈએ? આપણો ભાવ જોઈએ. આપણે કશું ભેગું કરવું, કશું મેળવી લેવું. ભક્તિ કરીને ભજન કરીને આ તમારું જીવન સાર્થક બનાય. ભગવાન હોય કે માતા હોય એના આશીર્વાદ લઈ, એની કૃપા લઈ નિર્દોષ અને કોઈનું લીધું ના હોય એવા ચોખ્ખા થઈને ઈશ્વર ના ત્યાં જવાનું. આખા દુનિયાને પાપ કરો પછી ગંગા જઈને નહીં તો એમ તો કોઈ ગંગા સાફ કરી દેતી હશે? કશું ના થાય. તમે રૂપિયો લીધો એટલે કોકનો રૂપિયો આલવો પડે. એમાં ગંગામાં જવાની શું જરૂર છે? તમે રૂપિયો આલો તમે ચોખ્ખા છો. તમે કોકના 5 રૂપિયા લીધા હોય ને પછી દુઃખ પડે અને કોક કે જાઓ તમારા પાપ થયા, તમે ગંગામાં જાઓ. તો ગંગામાં શું કરે છે? ગંગામાં તમને નવડાવશે, ધોવડાવશે, ચોખ્ખા કરીને આશીર્વાદ આવશે. બાકી 5 રૂપિયા તો તમારે જ આલવાના. ભક્તિ કરો છો, ભક્તિ કરતા રહેજો. દેવ તમારી સાથે જ છે. બોલતું નથી, દેખાતું નથી, એ કુદરતની રચના. એ તમે એને ઓળખી એકવાના નથી, તમે પકડી એકવાના નથી. બસ તમે ભક્તિ કરતા રહો, કરતા રહો, કરતા રહો. એનો સમય થાય
અને 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ તમે ભક્તિ કરો ને ત્યારે એક વખત દેવ આવતું હોય ને એવું કે માગ તારે શું જોઈએ, એટલે તમે કદાચ અમૃતની વસ્તીએ માગ્યું હોય કે જગત કલ્યાણ ને તમે એવું માંગો એટલે માતા તમારી પાસે 24 કલાક રહે. જો માતાને એમ કહે કે મોટું ઘર હાલ, આપણી આશા તો હોય ને કે માતા કોણ મોટું ઘર હાલ, તો શું થાય, તમે 50 વર્ષ 100 વર્ષ જીવન ત્યાં સુધી પછી તમારા દીકરા એ વેચી જ નાખે. વેચે કે ના વેચે? એટલે એ રહેતો કદાચ રૂપિયાના ઢગલા કરી નાખો તો વપરાવાના તો ખરી ને, પણ એવું કહીએ ને કે માં કૃપાના આશીર્વાદ અને દીકરા એવા દેજે કે માં તારો દીવો કરે, પછી જોઈએ કે નિર્મળ કેમનું જાય અને આપણા ઘરમાં દુઃખ કેમનું આવે. આપણા જો આ ભગવાને બધું આપ્યું પણ સમજણ નથી. કેવી સમજણ? કે દેવની કૃપા વગર કશું થવાનું નથી. દેવ રાજી હશે તો આપણે માગવાની જરૂર પડવાની. તમે મંદિરે જાઓ તો કે જોગણી માનું મંદિર છે, કોઈ કહે ને કે હા તારું કામ નહીં થતું તો કે હે ને આ જોગણી માના મંદિરે જાય એટલે આપડા શું કરે, જાય તો ખરી ને, એવી આશા હોય એટલે તાજીને કે મામા દીકરો દેજે. પછી બરોબર 2-4 મહિના થાય એટલે એ માતા દીકરો દે ને એટલે પાછા બેઠા વિચાર કરે કે હેડ ને તો કે આપણી માતા કાળકા માતા છે તો હેડ પાવાગઢ જઈએ. પછી કોઈ કે પાવાગઢ જાઓ એટલે પાવાગઢ જાય તો કે માં દીકરો દેજે. એમ કરતા કરતા એક દીકરાની આશા હોય અને એક દીકરો લેવાની હોય ને 17 જગ્યાએની માંગણી મૂકી હોય તો કોણ પૂરી કરે? કોઈ પૂરી કરે નહીં. એક જ કે તમારી કુળદેવી, તમારી માતા, તમારી પેઢીની જનેતા રાજી હશે અને એને દીવા કરાવવા છે તો એને પડપડતી હોય તો એ દીકરો દે. કારણ કે હું 17 વખત કહું છું કે માં દીકરો દે તો એવો દે આના કે તારો દીવો કર, નહીતર જોઈતા આપડે પાછળ નામ ડુબાડે એવા જોઈએ. તો કે ઓલો કોણ જાય તો પેલો મગન નો દીકરો કાય કે કોનો પેલો મગન કે હે એનો દીકરો કે હા તો કે હું થયું કે 25 લાખ નું દેવું કર્યું. એવો જોઈએ, એવો ના જોઈએ. તો જો સમજણ જ્ઞાન ભક્તિ ના હોય ને એટલે ગોથા ખાવાના દાડા આવે. પછી માતા નડ, કરમ નડ, બધું ચારે બાજુનું ભેગું થાય. તમે છૂટો છે એમ મને કહેતો. અને હું તો એ માતા છું કે તમે કદાચ મારું ભજન કર્યું હોય, મને યાદ કર્યું હોય અને તમે કદાચ કોઈ બીજાને મારી વાત પહોંચતી કરી હોય અને એને કદાચ જોયું હોય વિદેશમાં બેઠા તો પાછી હું વિદેશમાં જાઉં. ભાઈબંધ તારા મિત્ર હોય ને, મિત્ર મારા મિત્ર, હું બેનપણી રાખું, હું મેલડી બેનપણી રાખું, જોગણી રાખું, કાળકા રાખું, સતી રાખું, ઝોપડી રાખું, ચૂડેલ રાખું, સોમડી રાખું, બાદડી રાખું. આ બધી અમારી બેનપણીઓ. તો જેમ તારો ભાઈબંધ તારો મિત્ર જ કહેવાય. તો હા વિદેશ તો હા પાછા જીયા કોઈ ભુવા પાય ને ભુવા પાછો ટાટવાનો રૂપિયા લઈ લીધા. લઈ ગયા તેને લઈ ગયા હતા વિદેશ વાળા. તું નતો ગયો? હું ગયો હતો. બોલું તારી પાછળ જ હતી. બોલ હું કેવી હતું મને કે. તો ક્યાં આવું લખાયું હશે? ત્યાં તો તારા દાદા તારા બાપ નું નામ લખાયું. તારો મિત્ર વિદેશ છે થોડી એવું કોઈ કે અને એને પછી તંત્ર વિદ્યા શીખવી છે એવું થોડી કે. પણ એક દાડો મળન કાળકા ના આલું તો મારું નામ મેલડી નહીં. તો વાત સાચી. બોલ પૂછવા એનું બેઠો છે ને આડું જેડું ચા. તું તો તારું પૂછવા આવ્યો, આ તારો ભાઈબંધ ચા અહીં આવ્યો. કારણ કે તારો ભાવ એવો કે મારો મિત્ર હોય ને એનું સારું થાય. હોય કે ના હોય? પછી તમે કોઈક અલગ જગ્યાએ જાઓ અને કોઈક તમને એમ કે તમને આ માતાજી નડે છે, આ દેવનું કરવાનું છે, 1.5 લાખ થશે તો એ પૈસા જતા રહે. જાય કે ના જાય? અને મેં 1.5 રૂપિયો લીધો નથી. અને 2-3 લાખ રૂપિયા ગયા હતા લગભગ એવું કીધું. અને આ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ફરે ને તો હું ફરીને બેહી લઉં છું. તો સાચી વાત ખોટી વાત? સાચી વાત. સૌરાષ્ટ્ર તો જો આ બધું કેવું થાય ખબર કે સમજણ જ્ઞાન નથી એટલે ફરવું પડે. ફરવું કેમ પડે કે માતા મારા જ મળતી નથી તો હું કરીશ તું મન કે. જો
હું તને શું કહું ખબર હા માં કે તું પેલા હે ને એક કામ કર, હા માં તું હું કહું એવું કરીશ. હા સુધારો કરવાનો આવે સુધારો કરવાનો, હા ઘટાડવાનું આવે ને ઘટાડ દેવાનું, વધારવાનું આવે ને વધારવાનું. હા માં બરાબર ને? બરોબર પેલા તાર ઘરે જાઉં, હા માં લાકડા વાળા મંદિરમાં જઈને ઉભી રહું. હા માં જો લાકડાનું મંદિર છે ને આટલું, હા માં બરોબર ને? હા માં આટલી નાની બની અંદર જવું. હા હા સાહેબ બરાબર ને? પછી મેલડીનો ફોટો મળ્યો, હા માં મેલડીનો ફોટો મળ્યો, હા માં મેલડીનો ફોટો મળ્યો, અમૃતનો ફોટો મળ્યો. હા માં હા સાહેબ હા તો કે મને નહીં દેખાતું હોય દેખાય માં તો આ તો ચરું દેખાય, હોનું દેખાય, ચાંદી દેખાય, દુખાઈ દેખાય, સુખાઈ દેખાય. મન તો જો જુનાગઢનો દત્તાત્રેય દેખાય ને, હિમાલયમાં બેઠેલો મહાદેવ દેખાય. હા મન દેખાય દેખાય ના દેખાય. તો આપણે શું કરવાની જરૂર છે ખબર છે ને? હા માં આપણે બધું બરોબર, હા માં પણ આમ કાળકા આવે હા માં અને આમ મેલડી આવે, હા માં અને કાળકાનો એક દીવો આ બાજુ હોય હા માં અને એક મેલડીનો દીવો આ બાજુ હોય. હા માં ખ્યાલ પડ્યો? હા માં બાકી આજે બધું ભેગું કર્યું છે ને અંદર, હા હા તો હું તને શું કહું, હા હવે એક મંદિર હોય, હા. એક ઘરમાં 25 જણા રહે ના ને રે અને એ પાછા અલગ અલગ હા મગન ચમન જેઠો નો વાલો આ બધા રે ખરી? ને રે કોઈ રે નહીં. હવે તું વિચાર કર, મને મેલડી ને એવું થયું કે મારે પગ કરીને લાંબા કરવા તો ભાઈ ગણપતિ નડશે. હા નડે કે ના નડે? નડે નડે હવે ગણપતિ બાજુ પગ કરું તો પાછા ગણપતિ પાછા મહાદેવ આગળ કરે. હા હવે મહાદેવ લાંબા કરે તો પેલી પછી અમર થામું થાય. હા હારું કરવું શું મન કે? હવે માં તમે જ બતાવો રસ્તો. અલા મેં હાલ શું કીધું મન કે? જો હું તને શું કહું, હા માં હું કહું એટલું કરસ હા માં બરાબર ને? હા. અને તાર ભાઈબંધ તો પિત્તર કહેવાય ને પેલો, હા માં એ હિન્દી બોલસ, હા માં એ બ્રાહ્મણ નો દીકરો. હા માં બિલકુલ પાક્કું જ હોય. પાછું તો હા બરાબર હા હા બ્રાહ્મણ નો દીકરો, ભલે બ્રાહ્મણ નો રહ્યો તો જો હા માં હું બતાવું તું એટલું કર. હા માં આપણે જો જીવન પરિવર્તન કરવું હોય, દેવને મેળવવા હોય ને, હા માં જો એમાં 5 વર્ષ થઈ જાય, 5 દાડા જાય અને 50 વર્ષ થઈ જશે. હા માં તું કરવા તૈયાર છો? ભક્તિ એમ કે કરવા તૈયાર હું માં પાકો ને? પાક્કો તો એક કામ કર, હા માં પહેલા મંદિરમાં જે સુધારો કરવાનો છે એ સુધારો પેલા કર. હા માં કે મંદિર કોનું? તો કે તમને તમારી બે માતા થાય કે કઈ કે તમારી અસલ કુળદેવી કાળકા હા માં અને એની એક ઉગતા પોરની તમારી મેલડી. હા માં એટલે બે એક મંદિરમાં બે થઈ ગયા. હા માં પછી બીજું કશું માર જોઈ તો નહીં. ખબર પડે છે ને હા તને? માં હા માં પછી એ બરોબર ભક્તિ કર ને પછી પેલું તું ધૂપણિયું પેલું ધૂપ નાખે છે અંદર, હા માં આ ધૂપ નાખવાનું નહીં, લોખંડ જેવું શું હા કહેવાય, માં હા આમ અમને ફેરવતો તું, હા હા તું ફેરવતો હોય પાછી એની અંદર આવીને બેહવું હા માં એવી હા આટલી બની અંદર બેસી જવાનું. હા જો તું પેલા હે ને કાળકા નીવે જાલ, હા માં મેલડી સુખડી આલ હા માં અને બરોબર કરી એકીશ ને હા કરી દઉં કરો માં સમાધાન કર. બરાબર. જો આ બંને દેવનું સમાધાન કર હા માં અને રાતના 12 ને 12 થાય હા માં એટલે સફેદ કલર નું ધોતિયું પહેરી, હા માં આમ ખબર પડે, હા માં સફેદ કલર નું ધોતિયું પહેરી હા માં મસ્ત નઈન ધોઈ હા માં રાતના 12 ને 12 બે દીવા ચાલતા હોય હા માં અને બેઠો બેઠો ભજન કર. હા માં કાળકા મેલડી કાળકા મેલડી કાળકા મેલડી કાળકા મેલડી કાળકા મેલડી હા અને માં. બરોબર ભજન 12 ને 12 ચાલુ કર હા માં. અને ભજન થાય 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 હા માં. અને 2 ને 22 થાય. હા માં. કેટલી? બેન ભાભી 2 ને 22 થાય. મંદિરમાંથી કદાચ કાળકાનો ફોટો દેખાય, આમ એટલે તું ભજન કરતો હોય હા માં એટલે બરોબર મંદિરમાં કાળકા દેખાય, ફોટામાં કાળકા દેખાય, કઈ કે પાવાગઢ વાળી, હા માં બરાબર ને? હા માં એ દેખાય અને બરોબર પછી તારે કદાચ જો 2 ને એટલા થયા હોય ને, હા. બરાબર તું ભજન કરતો હોય ને પછી તારું ભજન કરતા 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 કાળકા મેલડી કાળકા મેલડી કાળકા મેલડી કાળકા મેલડી હા માં અને કદાચ મંદિરમાંથી એવું કે મુક્તા પોરની મેલડી બોલો, હા માં મંદિરમાંથી કે હા માં મુક્તા પોરની મેલડી બોલો તો તારા માનવાનું કે અમૃતની મેલડી હતી હું, હા માં અને હું 13,000 વર્ષ પહેલાની માતા. હા માં. કેટલા 13,000 13,000 વર્ષ પહેલાની હું મેલડી છું. હા. કેટલા? 13,000 હા. તાર કેટલા થયા? મારે 35 થયા. હે? 35 વર્ષ 35 ઓ તો કઈ ના જો હા. આજે કરે કાલે કરે એ માર જોવાનો
આમ બાર ને બારે હા. સફેદ કલર નું ધોતિયું પહેરીને ભજન કરવા બેહી ગયા આમાં એ લાકડા વાળા મંદિર ની હામો આમાં અને બરોબર 2 વાગ્યા ને 2 ની ઉપર સમય જાય આમાં અને પેલા કાળકા દેખાય આમાં. અને મંદિર માં કદાચ એવું આવે આમાં. કે તારી માતા મેલડી બોલો છો તો માંજે કેવું મશાણી મેલડી બોલે છે આમાં બરાબર ને આમાં અને પછી મંગળવાર નો દાડો આવે આમાં અને આજે હાથ વગે કદાચ તને કાળકા ધૂણવા આવે તો માંજે હું શીંદવાને સપરા નથી કંદરપિયા મશાણી મેલડી બોલે છે આમાં બોલ અને આવો તો હું કરીશ મન કે આ બે વસ્તુ બનાવું તો આ કળિયુગમાં મારું નામ માતા ને હું કરીશ મન કે તમે કેજો કર માં મારે તો ભક્તિ કરવી માં તમે કેજો જો માતા બધા બતાડશે જો દેવ તો બધા બતાડશે ને આમાં બતાડ્યા જો એમ આપણે બતાડતા આપણે પેલા બ્રાહ્મણ જ્યોતિષ હોય ને આમાં તો કુંડળી ને એવું જોતા હોય ને આમાં તો એ એમની રીતે શાસ્ત્ર પ્રમાણે ચાલે એ વસ્તુ બરાબર કે આમાં તને શનિ નડ મંગળ નડ તને બુધ નડ બધી વસ્તુ બરાબર આમાં પણ એવું એ કહીએ છે નહીં કે આ મંગળ નડ છે અને મંગળ હું આટલું કહું છું ને આ કરી દેશે એવું એ કહીએ કે નહીં એ કહીએ છે એ એવું કે છે કે તમે એની સેવા કરો તમે એમને યાદ કરો એમની પૂજા પાઠ કરો હા તો જે મંગળ હશે શનિ હશે એમનો મન પરિવર્તન થાય ને તમને આશીર્વાદ આલે અને એમની જે કૃપા હોય એ તમને મળે આમાં એમના ક્રોધમાં તમે છૂટો આટલું જ કહે ને હા પણ હું તને એવું કહું છું કે આ કળિયુગમાં હું માતા હશો આમાં તો તને કાળકા બતાડું આમાં તને અંદરથી મેલડી બોલતી તને સંભળાય આમાં તો તું મને હું કરવા આવીશ મને એમ કે તમે કેજો માં હા તમે કેજો પાક્કો પક્કો અને બોલ બના તો શું કરીશ કે આ બે વસ્તુ બનશે બે વસ્તુ આમાં બનન એ બનન આમાં તમે રાજા હો માં તમે કેજો કરો માં પાક્કો પક્કો જો આમાં તારણ મારે એટલી શરત રહી આમાં કે આજે કે કાલે તારે કરવાનું આમાં અને મંગળવારના દિવસે આ બે જો આ તો તું કરીશ ને એટલે તને રાત્રે માતા કહી દેશે આમાં બરાબર છે આમાં અને મંગળવારે સાંજે તમે બેસો આમાં. માતાજીની આગળ આમાં તેમાં હજારો લાખો કરોડો ગુનાને ભૂલ કર્યા છે, પણ માં તમે બોલતા થાવ આમાં અને માં જગત કલ્યાણ તો તમે કરો છો પણ માં અમારું કલ્યાણ થાય અને અમારું જીવન પરિવર્તન થાય અને માં અમારથી કોઈ ગુના ભૂલ ના થાય અને જ્યારે માં અમારું દુઃખ પડે ત્યારે તમે અમને અમારી ભૂલ ને અમારો ગુના અમને ગોતી ના જો એટલે અમે સમાધાન કરી લઈએ આ તમારા પૂરતું આમાં એટલે કાળકા માતા આવશે અને કહે છે કે જાઓ હું રાજી છું મારું હવે કોઈ દુઃખ નથી પછી તારે હે ને મને એક ધજા હાલવા આવવાની છે. કઈ ધજા ધજા આવે ને એ તારું પરિવાર લઈને મારે ધજા લઈને ઉભું રે અને તું બોલતો હોય આ બનવાનું છે એટલે કહું છું તું કેતો હોય કે અમે આટલું આટલું કર્યું મને મંદિરમાં કાળકા દેખાઈ અને ઉક્તાપોની મેલડીએ બોલી મંદિરમાં અને બીજા દિવસે મંગળવાર હતો ને પછી અમે બેઠ્યા અને માતાજી અમને અમારું જે કહ્યું હતું અમને ચોખ્ખું કરી આલે અને માં હું તમને ધજા લઈને આપવા આવ્યો છું. ધજા કોની મેલડી હોય અને પછી જે મહેનતાણું માંગુ એ તારો મને આલ દેવા પાક્કો પાક્કો. આટલી વસ્તુ કોણ બનાયેલો મને કે કોઈ ની આણા જગતમાં ફરે ફરે ને પૂરા ભારતમાં ફરી ગયો અરે બધાને ગોળીને પી ગયું માતા તો પાક્કું ના પક્કો આટલું તને બનાવી આપું તારી કાળકા માતા તને આમ હજાઈ ના લઉં આમ ઘૂઘરા જેવી આમ તું બોલન બનાવ માતા હશે પાક્કો ના પક્કો પણ મારો થઈને રહેવું પડે તમારો હા પાક્કો ને પક્કો હા તો જા હું તારી બે માતાને મનાવું છું બરાબર ગુના ભૂલ થયા છે હવે આજથી સમા તારા બધા જે કર્યું બધું માફ અને તારો ભાઈબંધ જે વિદેશમાં શર્મા મારા આશીર્વાદ શર્મા શર્મા રાહુલ શર્મા હાલો મને ચમની ખબર રાહુલ શર્મા નામ મન ચાહી ખબર કે તમે રાજાઓ માં કલયુગ ના રાજાઓ પૂરા બ્રહ્માંડ ની માઓ તમે હા બોલ મને એની અટક પકડાઈ કારણ કે હું તો દેખાયો કે હું તો કે હા હું તો ભલે હું તો હોય તો કે મને માં જોઈએ છે મેં તું કાળકા તને આ અવતારમાં મળીશ ના અને કદાચ આપણી વાત થઈ ને તો એના સુધી તો જશે ને તો હવે એને ના લાવું નહીં અહીંયા આ દેશમાં તો મારું નામ માતા હા તો પેલા વાત તો સાચી ને આપણી તારા ભાઈબંધ છે એવો શર્મા બ્રાહ્મણ નો દીકરો એટલે
એ બ્રાહ્મણ જ કહેવાય. બ્રાહ્મણ તો પછી એ અંબા પૂજતો હોય તો આપણે હું આમ એ અંબાજી પૂજતો હોય તો આપણે લેવા ખાવા નથી એના. હા. આપણે તો કલ્યાણ કરવું, સારું કરવું છે ને. હા. બસ તો પછી જો તારે મારો આટલો વધારે રહ્યો હા માં કે આટલું આટલું બનશે હા માં અને હવે તારા મનમાં પેલું હતું એ બધું કાઢી નાખજે. બસ માતા બોલશે 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 ના હા. 1000 વખતે બોલશે. હા. તું કઈશ ત્યાં ઉભી રહેશે હા. પણ તારા નીતિ નહીં ચૂકી જવાની. ના ના હવે કારણ બિલકુલ ખબર છે કે કાળકાન મેલડી હું કે ખબર હા, કે હું એને જ મળું હા માં કે જબાન કા સચ્ચા ઓર લંગોટ કા પક્કા હા, બિલકુલ. તો જ માતા હા. મળું છું. હા ખબર પડી મારી વાત ને? બિલકુલ સબાદ જો જબાન નો પાક્કો એટલે પાક્કો. કાળકા કે હેડ જબાન કાપીને ફેંકી દેવાની છે એટલે નાખી દેવી પડે. નાખી દઉં હા, નાખી દેવી પડે કે નહીં? હા બિલકુલ અને આ મેલડી એવું કે હેડ હવે બૈરું મૂકી દે ને સંસાર ત્યાગીને મારા નામનો ભેગ પહેરતો પહેરવો પડે માતા. કઈક ના પહેરાય ને કઈક ના પહેરાય. હા માં હા, કારણ કે મારો પાછો પંથ તો આવશે ને, હા માં મારો પાછો યુગ આવશે ને. હા માં આ તો તમે કહો છો કે લખી ગયા છે સતયુગ, કળિયુગ, ત્રેતાયુગ, આવું યુગ એ બધા નહીં આવવાના. હા. હવે મેલડી યુગ આવે. હા હા તો મેલડી વગર ઉદ્ધાર હા નથી. કારણ કે યુગો યુગો પેલા શક્તિઓ ને માતાઓ જ હતી. હા માં અને કોને કયા અવતાર જોયા? તમે જોયા રામચંદ્ર ભગવાને અવતાર લીધો, એમને લીધો એ હાચો, પણ તમે જોયો? પણ તમે એ મારો અવતાર જોયો કે મેલડીએ અવતાર લીધો. હા માં એટલે જેટલા નસીબદાર ભાગ્યશાળી અને જે પુનરાવર્ત કર્યું હશે ને એમના વડવાએ કદાચ કોઈનું લીધું નહીં હોય અને પોતાના સંતાનોના સંસ્કાર સારા આપી દેવગતિનો માર્ગ મને માતાને બતાવીએ છે તો 1000 વર્ષ જાય ને કોઈ દાડો પેઢીની ડૂબો માતા હશે. વાહ વાહ હા, હારું તું આટલું કર, હા માં મારા આશીર્વાદ. હા માં હો, જો હું કોને મળું તને ખબર છે ને? હા મેં તને કીધું જબાન નો હાચો અને લંગોટ નો પાકો, આ મંગમ. હો બરાબર ને? બરાબર ભલે. હા હા, તારા પેલા ભાઈબંધ ને કહેજે. હો